તમામ પડતર રજૂઆતોનું 1 મહિનામાં ઉકેલ લાવી વિગતો સીએમઓને મોકલવા આદેશ. રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનું પગલું ભરવામાં આવી રહ્યું છે. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, મહેસાણા, કચ્છ અને ભાવનગરના જિલ્લા સ્વાગત ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરથી વિડીયો વોલ મારફતે જોડાયા હતા. તેમણે પહેલી વાર કોઈ પણ આગોતરી જાણ કર્યા વિના ઓચિંતા જોડાયા હતા અને જિલ્લા સ્વાગતની રજૂઆતો સાંભળી હતી. મુખ્યમંત્રીની ડિજિટલ સરપ્રાઇઝ વિઝિટના પરિણામે જિલ્લા સ્વાગતમાં આવેલા રજૂઆતકર્તાઓએ મુખ્યમંત્રી સાથે સીધો સંવાદ કર્યો અને પોતાના પ્રશ્નોના નિરાકરણ માટેનો તેમનો વિશ્વાસ વધ્યો છે. આ સમયે મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, અધિક અગ્ર સચિવ ડોક્ટર વિક્રાંત પાંડે, સચિવ ડોક્ટર અજય કુમાર અને ખાસ ફરજ પરના અધિકારી ધીરજ પારેખ અને રાકેશ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા. તે દરમિયાન તેમણે જિલ્લા કલેક્ટરોને એવી સ્પષ્ટ તાકીદ કરી હતી કે જિલ્લા તાલુકા સ્વાગતમાં આવતી રજૂઆતોનો પેપર પર નિકાલ નહીં, પરંતુ અરજદારને સંતોષ થાય તે રીતે નિવારણ લાવવો જરૂરી છે. કોઈ પણ અરજદારને રાજ્ય સ્વાગતમાં રજૂઆત માટે આવવું જ ના પડે તે રીતે જિલ્લા અને તાલુકા સ્વાગતમાં જ રજૂઆતોના 100% નિકાલ માટે કલેક્ટરે ઇનિશિયેટિવ લે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ તમામ પડતર રજૂઆતોનું 15 દિવસથી 1 મહિનામાં નિવારણ લાવીને અરજદારના ફોન નંબર સાથેની સંપૂર્ણ વિગતો મુખ્યમંત્રી કાર્યાલયને મોકલવા અને જિલ્લા કલેક્ટરો સમક્ષ છેલ્લા 6 માસમાં જિલ્લા સ્વાગતમાં રજૂઆત થઈ હોય પરંતુ જે તે વિભાગ દ્વારા ગંભીરતાપૂર્વક ધ્યાન ના અપાયું હોય તેવા પ્રશ્નોનો રજૂઆતકર્તાના પરામર્શમાં ઉકેલ લાવીને 31 જુલાઈ સુધીમાં અહેવાલ આપવા મુખ્યમંત્રીએ આદેશો આપ્યા હતા. તેમણે જે પ્રશ્નો નિવારી શકાય તેમ ના હોય તો તેની સાચી અને સ્પષ્ટ સમજ અરજદારને આપવા અને વિભાગો વચ્ચેના પત્ર વ્યવહારથી સમસ્યા વધુ જટિલ ના બનાવવા જિલ્લા અધિકારીઓને સૂચનાઓ. ગોચર જમીનો પરના દબાણોના કિસ્સામાં માફી ફી સરકાર ભરે તે માટેના સ્પષ્ટ દિશા નિર્દેશો ઉપરાંત દર મહિનાના ચોથા મંગળવારે યોજાતા તાલુકા સ્વાગતમાં જિલ્લાના અધિકારીઓને હાજર રહીને રજૂઆતકર્તાના પ્રશ્નોના નિવારણમાં સક્રિયતા દાખવવા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. ધન્યવાદ.